ગુડ મોર્નિંગ. ઓ જમકડી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આ શું કરે? ભજીયા બનાવવાનું છે. ભજીયા મકાઈના? હા. હા મેં તો નથી ખાધા હજુ સુધી કઈ વાર મકાઈના ભજીયા. આજે ખવડાવું ને. તો આજે જમકડી મકાઈના ભજીયા બનાવવાની છે. પહેલા એને છે ને પીસી દેવાનું થોડું કેમ દાણા કાઢેલા છે. કાચા છે કે બાફેલું? કાચા દાણા. અને પછી એને શું કરવાનું? પીસી દેવાનું થોડું મિક્સર મશીનમાં. એટલે કે બહુ એકદમ છે ને પેસ્ટ નહીં બનાવવાનું. હા ચાલો જોઈએ આજે. આ મકાઈ પીસી લીધી છે મેં થોડું કેમ દરદરું જેવું જો મોટું મોટું જેવું દેખાતું છે ને. હવે શું કરવાનું? પછી આમાં બધા મસાલા નાખવાના. આ ધાણા જીરુંનો પાવડર, ધાણા જીરુંનો પાવડર, મરચાની ભૂકી, હળદર, ઓય મસાલો, ગરમ મસાલો. 2 seconds later. અને થોડું જીરું નાખી દો અંદર અને પછી એને મિક્સ કરી દો. અજમા અને એમાં અજમો થોડો નાખી દો. तुझे थकान नहीं लग रही क्या? એટલે તમારું મકાઈના ભજીયા રેડી થઈ જશે. ના આજે નાખવાનું છે કઈ. બેસન પણ નાખવું પડશે કે ન નાખવું પડે? નાખવું પડે. બેસન બી નાખવાનો એવું કહે છે આપણા જમકુડી. A few moments later. તો થોડું હિંગ એણે નાખી દીધું છે. હવે હિંગને બંધ કરીને આ બધું મિક્સ કરી દઈએ. હજુ કઈ શોધે છે બેસન. અને બેસન મળી ગયો છે. હવે બેસનને થોડું અંદર નાખીએ અને પછી મિક્સ કરી દઈએ. બાજુના બેઝિંગમાં હાથ ધોઈ દેવાના. તો મિક્સ કરી દેવાનું આવી રીતે. તો ફ્રેન્ડ્સ ત્યારબાદ આપણે આવી રીતે પેણી મૂકી દેવાની ઉપર અને પછી તેલ નાખી દેવાનું. અને તેલ નાખી દીધું પછી તમારે ગેસ ચાલુ કરવાનું નહીં ભૂલવાનું. મેનમાં મેન વાત तो सही है. અને આમાં પણ થોડું તેલ નાખ્યું છે અને આમાં તેલ નાખી દેવાનું. આમાં બી તેલ નાખ્યું ને પેલામાં જ આખું તેલમાં તો તળાવવાનું છે. हमको सिखा रिया है. સોરી ગેસ ફૂલ છે, અંદર તેલ છે અને અહીંયા જમકુડી છે. એટલે જો રેસીપી બતાવતો છું એમ મેં. તું હવે બનાવતી છે તો બધાને બતાવીએ ને, પણ થોડુંક અલગ સ્ટાઇલમાં એમ. स्टाइल है बाबू भैया राजू का स्टाइल. સમજી કે નહીં? મને મજા આવે આવી રીતે બોલવાની. એવું છે. યસ. મરચો નાખવા દે. ઓ મરચો નાખવા દે એમ કહેતી છે. બે નાખું આજે. મરચું સ્વાદ અનુસાર નાખવાનું. કોઈને તીખું ભાવે, કોઈને મીઠું ભાવે, કોઈને ખાટું ભાવે, કોઈને કડિયું ભાવે. સ્વાદ અનુસાર નાખવાનું. હા તો મને તીખું ભાવે તો મેં તીખું કરા. તો કઈ નહીં મરચા અલગથી ખાજે. થોડો સોડા ખા નાખવાનો. સોડા ખાર નાખવાનો અંદર અને પછી મિક્સ કરી દેવાની એટલે ભજીયા ફૂલે એવું કહે છે. ફૂલેલા ભજીયા ખાવાની મજા પડી જાય. આટલા ભજીયા તો મેં એકલો જ ખાઈ જવા. કઈ ખાઈ નહીં જાવ. પાછું તેલ નાખે છે થોડું. આવું કેમ કરે છે તે સમજ નથી પડતી મને. मेहरबानी करके मुझे समझाइए, मेरी समझ में कुछ नहीं आ रहा है. કે નહીં કેમ આવું નાખે બે વાર? તેલ નાખવાનું એમ ત્યારે મસ્ત પોચો પોચો બતાવવાની. તેલ નાખે તો પોચા પોચા ભજીયા બને એવું કે. અને આ બાજુ તેલ ગરમ થઈને ઉકળવા લાગ્યું છે, ધુમાડો નીકળવા લાગ્યો. થોડો ગેસ ઓછો કરી દઈએ આપણે. 2 seconds later. હવે તળવાનું ચાલુ કરી દીધું છે અને અહીંયા તળવાનું રેડી થઈ ગયું છે અને ભજીયા છૂટા પડી ગયા. મને બહુ કાલે કહેતી હતી તમને આ ભજીયા બનાવીને ખવડાવવા, તમને મકાઈના ભજીયા બનાવીને ખવડાવવા. હવે જો કઈ લોચા પડ્યા ને તો તારી વાત છે. તેલ માપનું ગરમ કરવાનું ને તો પછી ભજીયા કાળા પડી જાય. પણ સાચી જ વાત ને, ભજીયા કાળા થઈ જાય તો બળી જાય. ઓ જો બળી ગયું છે. सुना क्या? ये भी मेरी गलती है. તો બતાવવાના કે નહીં મેં બધાને? તાવને બતાવને.
કેવું હા તો કાળું ભજીયું પડ્યું એ તો બતાવવું જ પડે ને ભજીયા પાડી લાગ્યા પછી ઓછી વારે કાલે તમને બહુ ખતરનાક બનાવી ખાવાના એક વસ્તુ એમ કે તો ફ્રેન્ડ્સ ફાઇનલી જો મસ્ત ભજીયા બનતા છે બળેલું મેં ટેસ્ટ કરી જોઈ પણ એક નંબર લાગતું છે બળેલું તો બળેલું પણ સાચું ને બહુ જ મસ્ત એક નંબર તમે બી તમારી વાઈફને તમારી ઘરવાળીને તમારી જમકુડીને તમારી મમ્મીને કહેજો કે છે ને આવા મકાઈના ભજીયા બનાવી આપે ને એકવાર ખાઓ ને દિલ ખુશ થઈ જાય હજુ તો મેં તો બળેલું જ ખાધું હવે સારું ખામ પછી તમને હજુ પાછો રિવ્યુ આપું બેસનનો લોટ થોડો ઓછો નાખ્યો હતો ને તો બહુ ટુકડા ટુકડા થઈ જતો હતું એટલે એમાં છે ને અમે લોકોએ ચોખાનો લોટ નાખ્યો છે થોડો હવે નથી પડતો આ જો મસ્ત છે હવે એટલે આ થોડુંક ધ્યાન રાખજો ચોખાનો લોટ બી મિક્સ કરવાનો અને બેસન થોડોક વધારે નાખવાનો અને આ મકાઈ થોડુંક ઓછું નાખવાનું બાકી આ ખાઈ જોયું ને મેં એક નંબર લાગતું છે ભજીયાને ટક્કર આપે એવું છે આ A few moments later. ફાઇનલી આપણા ભજીયા રેડી થઈ ગયા લે ખાવા આપણા બંટીભાઈ બી આવી ગયા છે બંટીની આજે બર્થડે છે હેપી બર્થડે કહી દેજો હેપી બર્થડે બંટી બંટી હેપી બર્થડે થેન્ક યુ કમેન્ટમાં કહેજો બધા હેપી બર્થડે એમ કેવા લાગ્યા ભજીયા મસ્ત છે બાકી કેવાય બંટી જાણી કેવા ખર્ચો કેવાય જાણી જા શેના છે અંદર છે ને હા હું ખબર હમ ખોલીને નહીં મકાઈના દાણા મકાઈના ભજીયા મસ્ત છે તમે બી ટ્રાય કરજો એકવાર ઘરે 10 માંથી 8 અપાય ઓ 10 માંથી 8 અપાય હતું હા તો 10 માંથી 10 થોડા આવે બંટી પાર્ટી હા ભજીયા બહુ મસ્ત બન્યા છે અને જમકુડી બેન ના આપણે આશીર્વાદ આપેલી બસ તો આ બ્લોગ ને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ મળીશું પાછા નવા બ્લોગમાં બાય બાય